अस्सलामुअलैकुम। હું અફસાના। આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 6માં પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર વિશે પાઠ ભણીશું અને આ પાઠમાં આપણે ચર્ચા કરીશું કે પહેલાંના સમયમાં આજથી કેટલાય વર્ષો પહેલાં જ્યારે આપણે માનવ જીવનનો વિકાસ પણ થયો ન હતો ત્યારે માનવો કેવું જીવન જીવતા હતા અને તેમને આદિમાનવ તરીકે શા માટે ઓળખવામાં આવતા હતા વગેરે જેવી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું અને જોઈશું આપણે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર એટલે જે કે પહેલાંના સમયમાં જે આદિમાનવ ભટકતું જીવન જીવતા હતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને જે ભટકતું જીવન જીવતા હતા ત્યાંથી તેમનું સ્થાયી જીવનની સફર કે તેમનું જે જીવન હતું તે એક જગ્યાએ નિશ્ચિત થઈ ગયું કે સવારે કામે જવાનું, સાંજે ઘરે આવી જવાનું, એ રીતનું જે એમનું જીવન થયું તેના વિશેની આપણે કેટલીક વિસ્તૃતમાં માહિતી મેળવવાના છીએ। આ પાઠમાં જ્યાં પણ હું તમને અંડરલાઇન કરવાનું કહું ત્યાં તમારે બધાએ અંડરલાઇન કરવાની છે અને તે અંડરલાઇન કરેલા મુદ્દાઓ તમારે સ્વાધ્યાયના ચોપડામાં તમારે લખવાના રહેશે। ચાલો તો આપણે પાઠ 2 વિશે કેટલીક અગત્યની માહિતી જોઈશું। જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો। બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટલારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયા। તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે। તે પહેલા હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો ન હતા। તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જ જતા। જો એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જવું એટલે ચાલતા જવું, કેમ કે આપણને સૌને ખબર છે કે પહેલાંના સમયમાં આપણી પાસે કોઈ જ વાહનો હતા નહીં, આપણે ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા અથવા જે લોકો થોડા ધનિક હોય કે જેમનો સમાજમાં હોદ્દો હોય તેમના પાસે બળદગાડા જેવી સુવિધાઓ હતી, એ પણ ધીમે ધીમે આવી, પરંતુ પહેલાંના સમયમાં જે આદિમાનવ હતા ત્યારે તો કોઈના પાસે પણ કશું જ સુવિધા હતી નહીં, બધા ચાલીને એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા। આદિમાનવ ભટકતું જીવન। તો હવે અત્યારે આપણે જોઈશું પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપર આદિમાનવનું ભટકતું જીવન। આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો। અંડરલાઇન કરજો બધા, આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો। તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે આદિમાનવો એટલે શું, તો શું લખશો? તો એમ લખવાનું કે આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા। માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે। અંડરલાઇન કરજો, માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું એમ કહેવામાં આવે છે। તમને એક વાક્યના પ્રશ્નમાં એમ પણ પૂછાય કે આદિમાનવો જે ભટકતું જીવન જીવતા હતા તેની એ અવસ્થાને શું કહેવામાં આવે છે? તો માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું એમ કહેવામાં આવે છે। અંડરલાઇન કરજો બધા। તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા। અંડરલાઇન કરજો કે પહેલાંના સમયના આદિમાનવીઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળો એકત્રિત કરીને ખોરાક મેળવતા હતા। જો કે આ બધું સરળ ન હતું। ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા। વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા
અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગાએથી બીજી જગાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. પુરાતત્વ તો જો આ આપણે જોયું કે આદિમાનવ ભટકતું જીવન જીવતા. તો આદિમાનવો એટલે કે ખૂબ જ જૂના સમયના માનવીઓ એક સ્થળેથી બીજા સ્થળે ખોરાકની શોધમાં તેઓ ભટકતા રહેતા અને જે સ્થળે તેમને પાણી મળી રહેતું તે સ્થળે તેઓ પોતાનું વસવાટ કરતા, તાકી તેમને ખોરાક પણ મળી રહે અને પાણી પણ મળી રહે. પરંતુ આદિમાનવો સૌથી વધારે ઘેટાં અને બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમને ખાતા. કેમ કે તે પ્રાણીઓને તેઓ સરળતાથી પકડી શકતા, તેમને મારી શકતા અને બાકી જે કદમૂળ, ફળ, ફ્રૂટ એ બધી વસ્તુઓ તો તેમને ખાવાથી કદાચ ઝેરી હોય તો મૃત્યુ પણ થવાની સંભાવના રહેતી. તેથી માનવીઓ, આદિમાનવો મોટાભાગે ઘેટાં, બકરા જેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા. તો હવે આપણે જોઈશું કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કે તેઓ કેવી જગ્યાએ રહેતા હતા તે આપણે જોઈશું. શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ. અંડરલાઇન કરજો કે આદિમાનવો પથ્થર, લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ આદિમાનવોના સમયને પાષાણ યુગ શા માટે કહેવામાં આવે છે? તો કે આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને અથવા આ યુગને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં જો તમને કેટલાક પાષાણ યુગીન હથિયારો એટલે પથ્થરના સાધનો, પથ્થરના હથિયારો તમને આપેલા છે જે તમે જોઈ શકો છો. અને આ બધી માહિતી આપણને કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો કે ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ અને નૃવંત શાસ્ત્રીઓ કે જેમના દ્વારા જેઓ ઇતિહાસથી જોડેલી બધી વસ્તુઓ લાવે છે, તેમના ઉપર અભ્યાસ કરે છે અને સમાજને સામે તે વસ્તુઓ તેઓ રાખે છે. કરતા ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. અંડરલાઇન કરજો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા. તમને એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ આદિમાનવો પોતાના શરીર ઢાંકવા શાનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવો પોતાના શરીર ઢાંકવા માટે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતા હતા. અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તે. અંડરલાઇન કરજો. દક્ષિણ ભારતમાં કર્નૂલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. કઈ જગ્યાએ મળી હતી ગુફા? તો કે કર્નૂલમાં. અને આ કોની ગુફા હતી? તો આદિમાનવોની ગુફા. કે આદિમાનવો ત્યાં 1100 વર્ષ પહેલાં વસવાટ કરતા હતા. રાખના અવશેષો મળી આવ્યા છે. અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. અંડરલાઇન કરજો. આજથી લગભગ 1100 વર્ષ પહેલાં માનવી
અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હશે તેમ ઇતિહાસકારો જણાવે છે. તમને ખબર હશે, આપણે બધાએ જૂના પિક્ચર્સમાં તો જોયું જ હશે કે ભાઈ જંગલમાં જાય છે, કોરા લાકડા એકઠા કરે છે અને 2 પથ્થર વચ્ચે આગ લગાવીને તેઓ આગ ઉત્પન્ન કરે છે. તો આદિમાનવો પણ આ રીતે અગ્નિનો ઉપયોગ કરતા હશે તેવું આપણા ત્યાંના ઇતિહાસકારો આપણને જણાવે છે. અને અગ્નિનો ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું હશે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. જો અંડરલાઈન કરજો, અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. તમને 2-3 પ્રશ્નોમાં પૂછાશે કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કયું પરિવર્તન અથવા કયું ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તો 1 નંબર કરીને લખવાનું, અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિના ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી તેઓ હિંસક અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરી શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. ચર્ચા કરો, આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે? અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. અંડરલાઈન કરજો કે ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ આદિમાનવો ચક્ર કેવી રીતે બનાવતા થયા? તો ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા. બદલાતું પર્યાવરણ. હવે આપણે જોઈશું કે બદલાતું પર્યાવરણ. આ હતું આદિમાનવનું ભટકતું જીવન, કે તેઓ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસવાટ કરતા, પોતાના રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરતા વગેરે જેવી આપણે માહિતી જોઈ. હવે આપણે બદલાતું પર્યાવરણ જોઈશું. આજથી લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટાં, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. અંડરલાઈન કરજો કે આદિ તેમના પ્રથમ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ આદિમાનવનો પ્રથમ સાથીદાર પશુ કોણ હતો? તો કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટાં, બકરા અને ગાય, ભેંસ જેવા પશુઓથી પણ પરિચિત હતા અને આ પશુઓને તેઓ પાળતા હતા. અંડરલાઈન કરજો બધા. અને ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે તેમની સાથે ભેગા મળતા થયા કે તેમની સાથે તેઓ કેવી રીતે વર્તાવ કરવો, કે તેમને કેવી રીતે પાળવા, તેમને કેવું ખાવાનું આપવું વગેરે જેવી વસ્તુઓ. આવા પાલતુ, અંડરલાઈન કરજો, આવા પાલતુ પશુઓ તેમના જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ ખેતીની સાથે સાથે આદિમાનવો પશુપાલન સાથે સંકળાયા. જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે હજુ સુધી કોઈ સંશોધન થયું નથી. ચલો હવે આપણે આગળ જોઈશું. બદલાતા પર્યાવરણમાં આપણે જોયું કે
જે આદિમાનવો હતા તેમણે ધીમે ધીમે ખેતી તરફ પ્રયાણ કર્યું કે તેઓ ખેતી કરવા માંડ્યા અને તેની નદીની આજુબાજુ જ તેઓ માટી અને ઘાસના બનેલા મકાનોમાં રહેવા લાગ્યા અને સાથે સાથે તેઓ પશુઓ સાથે પણ પોતાના સંબંધ આગળ વધારવા લાગ્યા. તે જ રીતે હવે આપણે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક કે જ્યારે આદિમાનવોને ખબર પડી કે ભાઈ અમે ઘેંટા બકરા સિવાય અમે આ બધી વસ્તુ પણ ખાઈ શકીએ છીએ, તો પશુપાલનની પ્રવૃત્તિથી તેઓમાં શું પરિવર્તન આવ્યું અને તેઓ કેવી રીતે રહેવા માંડ્યા વગેરે જેવી માહિતી આપણે આમાં આગળ જોઈશું. શાક કૃષિની શરૂઆતે અને પશુ પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. જો તમને બધાને ખબર છે કે ખેતી એટલે શું, કૃષિ એટલે શું, તો કૃષિ એટલે ખેતી, કે જ્યાં આપણા ભારતમાં અલગ અલગ જગ્યાએ કૃષિ કામ ખેતી કરવામાં આવે છે. તો ખેતી ફટાફટ થઈ જાય છે કે સવારે નાખીને સાંજે આવી ગઈ? ના, નથી થતી. કેમ કે તેમાં જ્યારે આપણે તે પાક નાખીએ છીએ તો પાકને ઉગતા સમય લાગે છે અને તે પાકને ઉગાડવા માટે આપણને પાણીની જરૂર પડે છે અને જ્યારે પાણી નાખીને પાક ઉગી જાય એટલે તે પાકને તૈયાર થતાં અને તેમાંથી તે પાક તૈયાર થાય, બરાબર? તૈયાર થઈને તેમાંથી અનાજના છોડ હોય, જેવી રીતે ઘઉં, તો ઘઉંના ઊંચા લાંબા છોડ હોય, તો તે છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. તો આ બધી પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. આ બધી પ્રોસેસ થતાં આપણને 6 મહિના કે 1 વર્ષ જેવું થાય. તો તેટલા સમય સુધી જે આદિમાનવો હતા તેમણે તે જ સ્થળે રહેવું પડે, તો તે સ્થળે તેમના સ્થાયી જીવનની શરૂઆત થઈ, આપણે એમ કહી શકીએ. અને ખેતીથી, પશુપાલન, ખેતી અને કૃષિથી જ આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી ને તેમનો ભટકતા જીવનનો અંત આવ્યો. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. અંડરલાઈન કરજો કે તેમણે જે અનાજ તેમને નીકળ્યું હોય ખેતી કરીને, તો તે અનાજનો સંગ્રહ કરવા. શાનો સંગ્રહ કરવા? તે અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હતી. અને તેની સાથે સાથે કે જ્યારે તેમનું ભટકતું જીવન પૂરું થઈ ગયું, તેઓ ખેતી કરીને જીવન ગુજારતા હતા, તો તેમની સાથે સાથે તેમના રહેઠાણમાં, તેમના ખાવામાં, તેમના ખોરાકમાં, તેમના પોશાકમાં વગેરેમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું, જે આપણે આગળ જોઈશું. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. અંડરલાઈન કરજો, તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. તેઓએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા. ખેતી કરતા. ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. જેમ અંડરલાઈન કરજો, તેઓ ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. તો ખેતીના ઓજારો શામાંથી બનાવતા? પથ્થરોમાંથી. અંડરલાઈન કરજો, પથ્થરોમાંથી બનાવેલા ઓજારો ખુરપી, છીણી, દાંતરણો વગેરેનો સમાવેશ થતો હતો. ખુરપી, છીણી, દાતરડાનો સમાવેશ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. અનાજ, રહેઠાણ, ઓજાર, પ્રાણીઓ. સ્થળો: ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો.
મેહરગઢ, હાલ પાકિસ્તાન. જો તમને તમારી સ્ક્રીન ઉપર જે કોષ્ટક દેખાય છે અને તમારી પાઠ્યપુસ્તકમાં જ હશે, તો જેવી રીતે ફોર એક્ઝામ્પલ ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવ્યું? મહેરગઢમાં. તો મહેરગઢ ક્યાં છે? તો હાલ પાકિસ્તાનમાં. ત્યાં તેમના અવશેષો મળી આવ્યા હતા. આજથી 11,000-12,000 વર્ષો પહેલાં જ્યાં આદિમાનવો રહેતા હતા, વસવાટ કરતા હતા, ત્યાં આ બધા અવશેષો મળી આવ્યા હતા અને તેના ઉપરથી આપણે કહી શકાય કે આદિમાનવો ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો વગેરેનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી ચોખા અને પ્રાણીઓના હાડકાં, તો કોલિડવા, ઉત્તર પ્રદેશ. ચોખા, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો, તો મહાગંડા, ઉત્તર પ્રદેશ. માનવ વસાહતો ગેંડો, લાધણગઢ, ગુજરાત. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાનો, બ્રુજ હોમ અને ગ્રુફકાલ, જમ્મુ કાશ્મીર. ભેંસ, બળદ અને ઓજારો, તો ચિરાંદ, બિહાર. આ બધા અવશેષો પ્રાચીન સમયમાં, પહેલાંના સમયમાં, આજથી 11,000 વર્ષો પહેલાં મળી આવ્યા છે, જેના પરથી આપણે એ સાબિતી થાય છે કે પહેલાંના સમયમાં આદિમાનવ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હશે. બુર્જ હોમ, ગુફકરાલ, પુરંગી, મેહરગઢ, લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. અંડરલાઈન કરજો. ભીમબેટકા આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. અંડરલાઈન કરજો, તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. તમને તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે કે ભાઈ આદિમાનવો કયું ધાન્ય ઉગાડતા હતા? તો આદિમાનવો જવ અને બાજરી જેવું ધાન્ય ઉગાડતા હતા. અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. અંડરલાઈન કરજો, મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભાઈ કયા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે? તો મહેરગઢ અને ઇનામ ગામમાંથી. અને આ પથ્થરના ઓજારો કયા કાર્યમાં વપરાતા હશે? તો કૃષિ કાર્યમાં, પછી જંગલી પ્રાણીઓના શિકાર માટે વગેરે જેવી વસ્તુઓમાં તેનો ઉપયોગ થતો હશે. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તમે નકશામાં મહેરગઢ જુઓ. જો તમારી સ્ક્રીન ઉપર પણ મહેરગઢ આપેલું છે અને તમારી પાઠ્યપુસ્તકની ચોપડીમાં પાના નંબર 9 ઉપર પણ મહેરગઢ આપેલું છે. અંડરલાઈન કરજો, પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે કે ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું છે? તો મહેરગઢ. કયું છે? મહેરગઢ. અને હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. અંડરલાઈન કરજો કે આદિમાનવોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ઘેટાં બકરા પાળતા હતા અને તેઓ અનાજનો સંગ્રહ પણ કરતા હતા. અંડરલાઈન કરજો. ઘેટાં બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા. અંડરલાઈન કરજો કે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. કોઠાર એટલે નાની નાની કોઠીઓ બનાવવામાં આવે. જે રીતે આપણે આજના આધુનિક સમયમાં આપણા ત્યાં આપણી મમ્મી જે વસ્તુમાં અનાજ સ્ટોર કરે છે, અનાજ સંગ્રહ કરે છે, તો તેના માટે તેઓ પીપળા કે ડ્રમ કે એનો ઉપયોગ કરતા હતા. પરંતુ પહેલાંના સમયમાં આદિમાનવો અનાજનો સંગ્રહ કરવા માટે નાની નાની કોઠીઓ, કોઠારો બનાવતા હતા. અને આદિમાનવો કેવા ઘરમાં રહેતા હતા? તો તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા. છે મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અંડરલાઈન કરજો કે મહેરગઢમાં જે આપણને પુરાવા મળી આવ્યા છે, કે જે જૂના અવશેષો મળી આવ્યા છે, તે મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા એટલે તો તમને સૌને ખબર જ હશે કે જે લોકો મરી જાય
તેમને તેઓ નીચે જમીનમાં ખાડો કરીને ત્યાં દફન કરી દેતા હતા. ને આ પુરાવાઓ ક્યાંથી મળી આવ્યા છે? તો આ પુરાવાઓ પણ મહેરગઢમાંથી મળી આવ્યા છે. અને મહેરગઢ ક્યાં છે? તો મહેરગઢ હાલનું પાકિસ્તાન. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. જો તમારી સ્ક્રીન ઉપર જ દેખાય જ છે કે તે લોકો કઈ રીતે મરેલા વ્યક્તિઓને દફનાવતા હતા. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાં બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. અંડરલાઈન કરજો કે આ જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામના સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને અંડરલાઈન કરજો, તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકાવતા હતા. ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, પહેલાં જે ઉપર છે તે બાજરી છે અને જે નીચે છે તે જવ છે. તો બાજરી અને જવ કેવા, એમના પર છોડ આવે છે કે તેને છે ને આપણે કાપીને તે અનાજ તેમાંથી આપણે અલગ કરવું પડે છે. દેખાય છે ને બધાને સ્ક્રીન ઉપર? આ સાથે આપણો આ પાઠ પૂરો થાય છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે આગળના જ્યારે પણ હવે આપણે બીજું લેક્ચર આવશે આવતા ગુરુવારના દિવસે, ત્યારે તમને હું સ્વાધ્યાયની PDF મોકલીશ અને સ્વાધ્યાય પોથીની PDF મોકલીશ. તો તે PDFમાંથી જોઈને તમારે સ્વાધ્યાયના ચોપડામાં પાર્ટ 2નું સ્વાધ્યાય લખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીની PDFમાંથી જોઈને પાર્ટ 2ની સ્વાધ્યાય પોથી પૂરી કરવાની રહેશે. એ બધું તમારે લખીને મને પાછું આપણા 6ABના હોમવર્કના ગ્રુપમાં તમારે લોકોએ મને સેન્ડ કરવાનું રહેશે. આ સિવાય જો કોઈને પણ કશી જ પણ જાતની ક્વેરી હોય કે કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ સમજણ ના પડતી હોય, તો તમે મને પર્સનલમાં મેસેજ અથવા તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં મને મેસેજ મૂકી શકો છો. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર.